હું હમણાં કહીશ કે 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક કાર્યક્રમ કર્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જેટલી પણ વિદેશની ધરતીઓની કંપનીઓ એ ગુજરાતમાં સ્થાપિત થઈ. આ તમામે તમામ કંપનીઓ જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે આવે છે આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝો ના લોકોને નોકરી રાખવા માટે એ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું અને 2 દિવસ પહેલા જ અત્યાર સુધી માનનીય મુખ્યમંત્રી 2 દિવસ પહેલા ગણાવતા હતા સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને યુવાઓને 15 લાખ કરતા વધારે નોકરી આપવાનું કામ એ ગુજરાત રાજ્ય સરકારે કર્યું છે. અને એવી જ રીતે 2 દિવસ પહેલા 50,000 કરતા વધુ લોકોને એક જ દિવસે મિત્રો નોકરી આપી છે. આ ગુજરાતને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સમાજની શાંતિ, સમાજની એકતા અને અખંડિતતાને આભારી જ્યારે એમને છે ત્યારે ગુજરાતે ગોકુળ ગામથી મિત્રો ઉજળું કર્યું છે. સમરસ ગામ હોય જ્યોતિગ્રામ ગ્રામથી ઝળહળતું કર્યું છે. વાયબ્રન્ટ ગુજરાતથી દેશ ને વિદેશમાં ઉર્જા માટે અને વિદેશમાં ઉર્જાને તેજોમય મિત્રો રાખી છે. સાથે સાથે કૃષિ મહોત્સવ હોય, કૃષિ મેળા હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ કરવાનું કામ એ માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. સાથે સાથે સિંચાઈની વાત આવે ત્યારે હું અને હમણાં કીર્તિસિંહ ગાડીમાં આવતા હતા. મને બરોબર યાદ છે કે 2005માં જ્યારે લાલજી મામા એ વડગામ એપીએમસીના ચેરમેન બન્યા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે માનનીય મોદી સાહેબ અહીંયા આવ્યા હતા આ કાર્યક્રમની અંદર અને ત્યારે લાલજી મામાએ સૌથી પહેલી રજૂઆત કરી હતી કે અમારા વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લાને પાણીથી ક્યાંક પાણીની શોર્ટેજ છે અને એ વખતે કર્માવાદનું પાણી મુક્તેશ્વર અને કસરાતી દાંતીવાડા હમણાં જ હું ને કીર્તિસિંહ વાત કરતા હતા લગભગ 311 કિલોમીટરની એ નર્મદાના મુખ્ય યોજનાથી એ લઈને પાઇપલાઇન નાખી અને લગભગ 2500 કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા છે. મિત્રો નાની ઘટના નથી. એ વખતના લાલજી મામાના શબ્દો મને યાદ છે અને લાલજી મામા જ્યારે ગાંધીનગર આવતા ત્યારે એમણે અને અહીંયા બેઠેલા હરજીવન ભાઈઓ, હરિભાઈઓ આ બધા જ લોકો સ્થાનિક તમામે તમામ આગેવાનોએ અને એ વખતે જે રજૂઆત કરી હતી મિત્રો એ આવનારા દિવસોની અંદર આપણા જિલ્લામાં પણ મિત્રો પાણીની શાંતિ થવાની છે. આમ તો છેક નર્મદાની નહેર છેક કેવડિયાથી લઈ અને આમ કચ્છ સુધી બનાસકાંઠા એ તમામે તમામ ક્ષેત્રની અંદર જે કેવળ આપણી જે નર્મદાની નહેર આવી છે મિત્રો એણે એ ગુજરાત રાજ્યના તમામે તમામ ખેડૂતોનો મિત્રો ઉદ્ધાર કર્યો છે. આવી કેટલીય સરકારી મિત્રો યોજનાઓ છે કે જે આપણને ગૌરવ અપાવે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ભારતનું સ્થાન પહોંચે. અત્યારે ભારત એ વિશ્વની 4થી ઇકોનોમીમાં આવે છે ત્યારે મને આ ખેડૂતો પર ગર્વ થાય, આ પશુપાલકો પર ગર્વ થાય કે સૌથી મોટો ફાળો આ મારી સામે બેઠેલા પશુપાલક ભાઈઓ બહેનોનો છે. મિત્રો આ નાની ઘટના નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આયુષ્માન ભારત હોય, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, સ્વચ્છ ભારત મિશન એવી કેટલીય બાબતોને એ લોકો સુધી પહોંચાડી લોકોનું જીવન સ્તર દેશની અંદર 25 કરોડ કરતા વધુ લોકોને એ ગરીબી રેખામાંથી મિત્રો બહાર લાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને માનનીય મોદી સાહેબે આ દેશની રાજનીતિમાંથી જાતિવાદ, પરિવારવાદ, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ કોઈને શ્રેય જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીને જાય છે. 2047નું એ પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને એનો સંકલ્પ જ્યારે કર્યો છે અને 140 કરોડ ભારતીયોને આ નિર્માણની યાત્રામાં આપણે મિત્રો સૌએ સાથે જોડાવાનું છે. ભારતને વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પાર પાડવા માટે મારા બનાસકાંઠાના લોકો મિત્રો સૌથી પહેલી પહેલ કરે એવી મારી લાગણી છે. સાથે સાથે ભાજપ એક પરિવાર છે મિત્રો. કોઈ રાગ દેશ રાખ્યા વગર એ પરિવારની ભાવનાથી હું કામ કરીશ
અને કાર્યકર્તાઓનો તમામનો શક્તિનો સરવાળો મિત્રો પ્રયત્ન, મને આશા છે આ જેટલા પણ લોકો બનાસકાંઠાના મારા પરિવારના સદસ્યો, કાર્યકર્તાઓ, જે લોકો અહીંયા આવ્યા છે, સदैव अटल जी कहता था मित्रों कि भाजपा का कार्यकर्ता कभी हारता नहीं है, भाजपा का कार्यकर्ता कभी हारता नहीं है, जीतता है या सीखता है। અને अटल जी એમ પણ कहता था कभी हम थे अकेले, हुए हम सब इतने, जब तब नहीं डरे, अब डर कैसा। અને પાર્ટીમાં સંપર્ક, સંવાદ અને સમન્વય દ્વારા આ પાર્ટીની પ્રમુખ તરીકે જે જવાબદારી મિત્રો તમારા થકી જે મને મળી છે, આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય 2027ની અંદર કે 2029માં માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવવો છે. અને એ કમળના હારમાં, એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં, પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો, જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે, ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી, એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે. માતાજીના ચરણોમાં જ્યારે જઈએ, મા અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ, ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર, એક પણ કમળ તૂટેલું ના હોય, એક પણ કમળ અંદર ના હોય, અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર. મને કોઈ કાર્યકર્તાએ કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ. મેં કીધું હાર ચોક્કસ પહેરીશું. માતાના મા અંબાને 100% પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠામાં તે ચડાવી અને માન્ય મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબનું, રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું, તમારી વિચાર વાળું, અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી, એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો, તમે હમણાં જે કીર્તિસિંહના જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે, જે વચન આપ્યું છે, એ વચન મને કે કીર્તિસિંહને નહીં, પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે, શક્તિ આપજે, તાકાત આપજે, અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો 100% આપણે મિત્રો ચડાવવાનો છે.